સચ્ચિદાનંદ ભગવાનની જય. પ્રેમનું પ્રાગટ્ય જે છે એમાં અંત અનંતનો તંત તૂટી ગયો હોય તો એ આપણો સાક્ષાત અનુભવ છે, ના તૂટ્યો હોય તો અભ્યાસથી તૂટતો જાય. અભ્યાસથી ફક્ત સ્વીકારથી જ તૂટે, પ્રયત્ન કરવાથી ના તૂટે. ક્યારે તૂટે એનું નક્કી નહીં, પણ કામ થઈ જાય. કારણ કે મૂળ વસ્તુ આપણને નડે છે એનો અભ્યાસ કરાય, જે છે એનો તો અભ્યાસ થઈએ કેમ છે નહીં. વધારેમાં વધારે જો આપણને આ સૃષ્ટિના ચક્રમાં ભમેડાવાનું રહેતું હોય અને અંત અનંતનો તંત્ર ના તૂટ્યો હોય તો એનું કારણ દેશ અને કાળ. દેશ અને કાળની સમજ છે એ સ્પષ્ટ થઈ જાય તો પછી 3 ગુણો પણ ન્યુટ્રલમાં થઈ જાય. આપણે મૂળ તત્વને સમજવું છીએ ને તત્વરૂપે છીએ, અને છતાં એને એ તંત ના તૂટ્યો હોય એવું લાગતું હોય એટલે અંતઃકરણના ભાવો સતત પરિચ્છિન્ન થઈ અને રહેતા હોય એટલે એ તત્વને નથી સમજાતું એવી રીતનું લાગે. લાંબુ થવું, ટૂંકી થવું, આ બધા જે માપ છે ને લંબાઈ ટૂંકાઈના, એ કાળના કારણે થાય છે. હું લાંબો કેમ દેખાવું અથવા બીજો ઠેગણો છે એમ કેમ દેખાય છે, તો મનની અંદર એક માપનો સિદ્ધાંત અધ્યાસ કરીને માપનું પરિમાણ અંદર એક એપ દાખલ થઈ જાય છે. આપણી જેટલી માન્યતાઓ છે એટલી એપો બની જાય અંદર. તત્વમાં શું જવાબ છે કે હું લાંબો થયો નથી. તો લાંબો કેમ દેખાય છે કે મારા હાથમાં જે ફૂટપટ્ટી છે એ ફૂટપટ્ટીથી હું માપું છું. મારી બનાવેલી સમજથી, મારી બનાવેલી એપથી હું એને માપું છું કે હું કેવડો છું. હવે જો ઈશ્વરની ફૂટપટ્ટી જે છે મારી બનાવેલી માપપટ્ટીમાં એક વાત બીજી રહે છે કે હું નાનો મોટો છું, ઉંમર વધારે ઓછી છે, આવું બધું દેખાય. અને દેશના કારણે હું અમુક જગ્યાએ છું. અત્યારે હું હવે લિફ્ટમાં ચડ્યો છું, 2 મિનિટ રહેજો આવી જાઉં છું, એટલે દેશને કાળ બે ભેગું એમાં રજૂ થયું. હું લિફ્ટમાં ચડતો હોઉં ત્યારે લિફ્ટમાં છું. ઉપરથી પથ્થરો મારા ઉપર પડ્યો, પથ્થરો જે પડે છે તે કાળ અનુભવાય છે. મારા ઉપર પડ્યો છે એમાં જે મિલન થયું છે તે દેશના કારણે છે. એટલે કે આપણે દેશ કયો પકડ્યો છે કે હું દેહ છું, દેહનો દેશ પકડી લીધો. એટલે એક સ્થાન નક્કી કરી નાખ્યું મારું. હું આવડો છું તો લંબાઈનો દેશ પકડી નાખ્યો. પછી હું સુખી છું, દુઃખી છું, એમાં કાળ કામ કરે છે, ગતિ. આપણી અનેક વૃત્તિઓ જે ઊભી થાય છે, આવે છે, જાય છે, સુખની કે દુઃખની કે અનુભવોની, એ નોખી બદલાતી દેખાય છે. કાળ હોય તો બદલાતી દેખાય. એકલો દેશ હોય તો જેમ છે એમ બધું એમને સ્થિર દેખાય, તો નવું મોય પહેરે નહીં. ખૂબ બધી ભ્રાંતિઓ આપણને ઊભી થઈ છે. એ આપણા દેશ બનાવી દીધો, આપણે સ્થાન બનાવી દીધું, સ્થાન ધર્મી આપણે બની ગયા. તો એના કારણે એ પ્રમાણેનું જગત દેખાવા લાગે. આપણી જે ફૂટપટ્ટી છે એમાં માન્યતાથી એક ફૂટપટ્ટી બની જાય આપણે કાળના આધારે. હવે જે તત્વ સમજવું છે
એમાં કોઈ માપ નથી, લાંબોય નથી ને ટૂંકોય નથી, અસીમે નથી ને સીમિતે નથી, પણ જેમ છે એમ અસીમ જ છે. એટલે માપ બને છે આપણું બુદ્ધિથી બને છે. બુદ્ધિની સીમાનો મર્યાદા છે, અલ્પતા કહેવાય. વ્યાપકતા બુદ્ધિમાં હોઈ શકે જ નહીં કોઈ દિવસ. અને આપણે જે તત્વને સમજવું છે તે બુદ્ધિથી સમજવા જઈએ છીએ તો બુદ્ધિ ટૂંકી પડે છે, અલ્પ બુદ્ધિ થઈ જાય છે. અને અલ્પ બુદ્ધિથી આપણે સમજી લઈએ છીએ તો સમજાય એટલું સમજાય છે, એટલે એ પણ અજ્ઞાન બની જાય છે. જ્ઞાન છે તે અજ્ઞાન રૂપા જ રહે છે, એટલે જેમ છે એમ નથી થતું. જીવ અને શિવમાં આટલો ફરક છે કે સાક્ષીમાં કશું કાંઈ પકડાતું નથી. પણ થાય છે કેવું, જ્યાં સુધી આપણો દેહ આપણે પકડી રાખ્યો, આપણો સ્થાન ધર્મ પકડી રાખ્યો છે, ત્યાં સુધી કરોળીઓ જાળ કરવા જાય છે, ભોંય પડી જાય છે, ગભરાઈ જાય છે. એટલે અંત અનંતનું કાર્ય ના થાય તો ત્યાં આપણા પોતાના પુરુષાર્થની કંઈક ખામી છે. કાં તો ગ્રંથિમાં આવી જઈએ, કાં તો છોડી દઈએ, કાં તો શ્રદ્ધા ના થતી હોય પોતાના ઉપર, સ્વરૂપ ઉપર કે બીજે શબ્દો ઉપર. એટલે અંત અનંતનો તંટ ના તૂટતો હોય, એ કાર્ય ના થતું હોય ત્યાં સુધી સમાધાન નથી થતું. કેમ સમાધાન નથી થતું? કે જ્યાં ત્યાં આપણા બનાવેલી દેહ ધર્મ અને એનાથી બનેલી માન્યતાઓ પૂર્ણ સંતોષ આપણને આપતી નથી. ફરી એને એકદમ નિતાંત પોતાની સ્થિતિ છે એવી બનતી નથી. એટલે એ બનતી નથી ને તે અંતઃકરણની અશુદ્ધિ, એટલી અશુદ્ધ અંતઃકરણ. એટલે આપણા પુરુષાર્થની ક્યાંક ખામી રહે છે અને આપણે એ દોષ શોધવા માટે વારંવાર પ્રયત્ન કરવો જોઈએ આપણે. એટલા માટે આપણો આ અભ્યાસ છે. તો એ જે ઈચ્છા થઈ પ્રયત્નની, એ પ્રારબ્ધ બન્યું છે એટલે તો એ પુરુષાર્થ થાય છે. દેહના પુરુષાર્થ કંઈક હશે, પુરુષાર્થ એટલે તો દેહ મળી ગયો, પ્રારબ્ધ હશે એટલે તો કંઈક પ્રારબ્ધ હશે એટલે તો દેહ બની ગયો છે. તો મનથી બનાવેલા પ્રારબ્ધથી દેહ મળ્યો. હવે મનથી બનાવેલા પુરુષાર્થથી એ પ્રારબ્ધ બને, મનના પુરુષાર્થથી, અને એમાં મહેનત થાય છે આપણે. એટલે જેટલું કરવામાં આવે છે, એક સારું કરીએ છીએ, પુરુષાર્થ કરીએ છીએ, નવું સારું પ્રારબ્ધ મનનું બને છે. મનનું પુરુષાર્થ છે એ મનનું પ્રારબ્ધ છે. આપણે સારું કરીએ, ખોટું કરીએ, પણ જ્યાં સુધી પૂર્ણ નિવેડો નથી આવ્યો ત્યાં સુધી બધું કર્મનું ફળ લાગે છે આપણને. એટલે પહેલાં બન્યું પ્રારબ્ધ, પછી બન્યું શરીર. તુલસી યહી અચરજ હૈ કે મન ન રાખે ધીર. જો જન્મ થયો છે દરેક પ્રાણી, પશુ, વનસ્પતિ, મનુષ્ય યોનિનો, ત્યાં પ્રથમથી ખોરાકની વ્યવસ્થા ઈશ્વરી થયેલી છે. માતાના સ્તનમાં હાડને માંસના ચામડાની વચ્ચે દૂધની ધારા કોણે મૂકી? એટલે જે જન્મ કરાવે છે તો એ કાળજી એની ચાલુ જ હોય છે. પણ જ્ઞાન માર્ગની અંદર જ્ઞાની જ્યારે પોતાના પુરુષાર્થમાં આવે છે, સ્વસ્વરૂપની શોધના પુરુષાર્થમાં, તેને મનથી ઊભા કરેલા મારું તારું હું તારું મળતું જાય છે. જ્ઞાનીઓના દેહ પ્રારબ્ધના આધારે ટકેલા હોય છે. એટલે પ્રારબ્ધના આધારે ટકેલા એટલે શુદ્ધ સમજણ શું થાય છે કે છે પ્રારબ્ધ એ પ્રમાણે મળે જાય છે. મળશે, દુઃખ કે સુખ કે બધું ભલે આવતું હોય, પણ જાહી બીધી રાખે રામ તાહી બીધી રહી હોય, એવી એક સમજ નિર્માણ થઈ જાય છે જ્ઞાનીઓને. કારણ કે નવા કર્મો બની જતા હોય, ટૂંકા કર્મો હોય, સંચિત હોય, ક્રિયમાણો હોય તો ઉડી જાય છે.
ફક્ત એકલું પ્રારબ્ધ બચી રહે છે. બીજા લોકોના દેહ બધા જે છે એ પણ આશાના આધારે ટકે છે, પણ જ્ઞાનીનો દેહ પ્રારબ્ધના આધારે ટકે છે. અને એ પણ પ્રારબ્ધ બનેલું હોય છે કે સદા ઈશ્વર પોષણ કરતા રહેલો છે, પાલન કરતો રહેલો છે. અને દેહને પ્રારબ્ધ લાગેલું છે તો દેહને શું જોઈએ? પવન જોવે, પાણી જોઈએ, રોટી જોઈએ, બસ. તો પવન, પાણી અને રોટી વગર કોઈ મર્યું નથી. વધારે ખાઈ અને બધાના દેહ શાંત થયા છે. તો જ્ઞાનીને માનસિક કોઈ રોગ નથી હોતો, એટલે તો એ ઠરેલો કહેવાય છે કે હા હવે શાંત છે, સારું છે. પણ જ્યાં અજ્ઞાની હોય છે એની અંદર રોજ બળતરા, રોજ બીજો દેખાય છે, રોજ દુશ્મનાવટ ને આવું બધું બનતું હોય, ભડકા હોય. જ્ઞાની તો વારંવાર જોવે છે કે હવે મારે કેટલું ઠરવાનું થયું, હવે આટલું પરિણામ આવ્યું છે. સતત પોતાના ઉપર દ્રષ્ટિ હોય છે જ્ઞાનીની. જ્યારે અજ્ઞાનીને રાગ દ્વેષ ઉપર, ચિંતા બળતરાઓ ઉપર દ્રષ્ટિ હોય છે. અને અભિમાન કરે અજ્ઞાની કે હું આ પરણે એને પાળું છું, હું પોષણ કરું છું, હું કમાઉં છું, ને એના કારણે દાવા ચાલુ થઈ જાય કુટુંબમાં બધાના. તો કરતા ભરતા હરતા આ પ્રારબ્ધનો કોઈક છે એવો પાકો નિશ્ચય કરવાનો છે. એની જગ્યાએ આપણે શું કરીએ છીએ કે હું કરું છું, મેં કર્યું, મારું ગયું. આ અજ્ઞાનતા છે ને એ અશુદ્ધ અંતઃકરણના બધા વેપારો છે, અવિદ્યા છે. જો આપણે કરતા હોઈએ એવું લાગતું હોય તો આપણું ધાર્યું કરી લો, ના થાય. કોઈનું કાંઈ ધાર્યું થતું નથી. તો યોગ્ય રીતે સમજી અને જીવન જીવાય છે. જેટલી આ સામગ્રી સૃષ્ટિ ઉપર છે એ આપણી વિભૂતિ છે. એમ કેમ કીધું છે જ્ઞાની માટે કે બધું આપણી જરૂરિયાતો પૂરી કરવા માટે, આપણા આનંદ માટે આવેલું છે. પણ અજ્ઞાનનો ધર્મ પકડ્યો છે તો એ આપણને દુઃખદાયી લાગે છે. બાકી આપણી જેટલી વસ્તુ છે તે બધી આપણને એમ લાગે કે આપણા માટે ઈશ્વર મોકલે છે. અને મોકલે છે તો એની સાથે હક કરીને, દાવો કરીને કોઈ કામ આપણે ના લઈએ અને ઈશ્વરની દ્રષ્ટિમાં રાખી અને કુટુંબ જીવન છે કે જે ક્ષેત્ર આપણને મળ્યું હોય, મૂળ વાત એ છે કે આપણું જે અકર્તા નિષ્ક્રિય પદ છે એ ભલે આત્માનો અનુભવ જેમ છે એમ ના થયો હોય, પણ નિષ્ક્રિય પદની તો સમજણ બુદ્ધિ નહીં પડી જાય છે. તો વિવેકી હોય તરત વિચાર કરી અને પોતે નિષ્ક્રિયતામાં જતો રહે. ભગવાન રાખે છે, જે થાય એ થવા દો. એટલે એ અવસ્થા જે છે એ એવી છે કે ખાય છે છતાં નથી ખાતો, એવું સતત યાદ રાખી અને કરતા ભાવ દાખલ નહીં કરવાનો. પછી એવી સ્થિતિ દેખાશે આપણને કે હું તો ચાલતો જ નથી, હું તો ખાતો જ નથી, હું તો ઊંઘતો જ નથી, હું તો કાયમ માટે બ્રહ્મ છું. શરૂઆતમાં એના માટે પુરુષાર્થ કરવો પડે છે, વારંવાર પ્રયત્ન કરવો પડે છે. જ્ઞાની ખાય છે છતાં નથી ખાતો, જ્ઞાની બધુંય કરે છે છતાં નથી કરતો. એ અંદરની પોતાની સમજ છે. બહારથી લાગે કે રામકૃષ્ણ પરમહંસ તો માંસાહારી હતા, મચ્છીઓ ખાતા, પણ જ્ઞાનીને અને એમને ખાનાર નહીં એ ભેદ હોતો જ નહીં. જે દેશને જે કાળ પ્રમાણે ખોરાક હતો એમનો. તો આપણને જેટલું દ્રશ્ય માત્ર છે તે પોતાની વિભૂતિ છે. એટલે પ્રકૃતિ શું છે? એ લક્ષ્મી છે, નારાયણની પત્ની છે.
નારાયણે જ ઉત્પન્ન કરેલી છે પ્રકૃતિને અને એના રૂપે છે. પણ આપણે આપણો કરી નાખ્યું એને પ્રકૃતિને, એનો ઉપભોગ લેવા માંડ્યા, એનો ઉપયોગ કરવા માંડ્યા. ના આવે તો એમાં દુઃખી થવા લાગ્યા, ઈચ્છાઓ ના પૂરી થાય તો. એટલે જે કંઈ દ્રશ્ય છે, જેટલા રૂપો છે, એને કામ કહો, દામ કહો, કે મહત પ્રકૃતિ કહો, કે નારાયણની પત્ની કહો, વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ કહીએ છીએ આપણે. તો એ નારાયણની અર્ધાંગીની છે, માયા છે તે. તો સંતો માટે કોણ છે? એની એ સંત એટલે નારાયણ સ્વરૂપ હોય તે એની એની દાસી છે સંતો માટે. પણ દરેકની અંદર બિરાજમાન છે. દરેક હરિમાં હરિના જનોનો વાસ છે. અને પ્રાણ છે એટલે વાલા લાગે છે દરેકમાં. હાલતું ચાલતું ચિત્ર દેખાય છે એમાં પરમાત્મા. પણ પ્રાણ છે એ આવતી જતી વસ્તુ છે, તેને ભગવાને કંઈ ના કરે. અને જે હરિના જન છે એના માટે એ રહેવાનું ઘર છે, પ્રાણ છે. તો જે ઈચ્છાઓ કરે છે અને ભોગોમાં પડ્યો છે એ લક્ષ્મીને પ્રકૃતિ કે માયા જ માને છે. તો જેને ઈચ્છાઓ પડી છે એને એ ચાકર તરીકે, નોકર તરીકે કામ લે છે માયા પાસેથી. તો જે ચાહે એનો ચાકર અને ના ચાહે એનો ઠાકર છે, એનો ઈ, બીજું કોઈ નથી. પણ પ્રકૃતિને જ્યારે દાસી થઈને રહેવું પડતું એવું લાગે, અકદાઓ કરતા હોઈએ, તો એના ધણી સાથેનું મિલન કરવા દેતી નથી. અળવા નવળા સંજોગો ઊભા કરીને લાવે છે. નારાયણ સાથે વચ્ચે માયા ખલેલ પહોંચાડે છે. વચમાં ગમે તેવા વિઘ્નો નાખીને પછાડી દે, આપણને આગળ વધવા ના દે. હવે એ માલિકમાં જેના માટે સંતાનો છે એ બધા ભલે ગોતે છે, પણ આપણે જ્ઞાનની આ પ્રવચનો સાંભળી અને યથાર્થ નિષ્ઠા કરી અને જોઈએ કે ક્યાં સંતાનો છે ને કેટલો છેટો છે, કયા ખૂણે છે. તો જેને સંતાનો હોય એને ભલે સંતાનો હોય માલિક, પણ આપણે તો સંતાનોના બધા ખૂણા તૂટી ગયા છે. વ્યાપકતામાં આપણે પ્રવેશ થઈ ગયો છે, પ્રગટ છે. અને દરેક રૂપે સામે જ વાતો કરનારો એનો એ છે, બીજો કોઈ નથી. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. બધાની સામે સાંભળ્યો હાજરા હજુર છે. ભલે એ ત્રવેણીનું તીર હોય નામરૂપ ગુણનું, પણ એ ત્રવેણીનું તીર છે એ કોના આધારે છે? એ તીર ઉપર કનૈયો વાંસળી વગાડતો રહેલો છે એ જોવાનું છે આપણે. ચાહે સાકાર કો કલ્પિત ઊભો થઈને અમે આવ્યો હોય, કે મૂર્તિની ભાવથી આવીને ઊભો થયો હોય, કે નિર્ગુણ નિરાકાર હોય, પણ એનો એ આ અનેક જાતના નોખા નોખા ભાત ભાતના બધા ખેલો કરે છે. એ પોતાને જમનાજીનો આરો છે. કોઈને આનંદ પમાડે છે, કોઈ વખતે ગાયો ચારે છે, કોઈ વખતે નટખટ નાટક કરે છે, કોઈ વખતે કોઈના માખણ ચોરી લે છે. પણ જેમ છે એમ સમજે ને એ મહાન ભાગ્યશાળી. એને જેનું શંકરજી ધ્યાન ધરે, બ્રહ્માજી એના રૂપના વખાણ કરે, એવો એ કાળિયો ઠાકર કૃષ્ણ એવી જાતની બનાવટો કરી બધી જીવનની કે આપણને સાચી રીતે નજરમાં જ ના આવે. કરી છે ચોર્યું, દેખાય ચોર્યું, પણ હોય કાંઈ નહીં. કેટલા નાટક કરે પણ કશું ના કર્યું. તો જેને સદગુરુની આંખ મળી હોય,
પ્રેમથી પ્રાગટ્ય થયું હોય એ આંખનું દિવ્ય દ્રષ્ટિનું, એને એ દર્શન થઈ છે. આપણે ક્યાં અટકી જવાનું થાય છે? પુરુષાર્થ કરવાની વાત આવી છે એટલે થોડી વાત યાદ આવી કે આપણે મનની એકાગ્રતામાંથી જ બહાર નથી નીકળતા. એ કરવી જોઈએ, શરૂઆત છે, પણ એનાથી બીજો કૂદકો મારવાનો છે. પ્રાથમિકમાંથી માધ્યમિકમાં, એમાંથી કોલેજમાં, એમાંથી પીએચડીમાં, અને એમાંથી પછી એ જ્ઞાનનો લાભ મળે બધા. એકાગ્રતા એક કાયમ એવી પ્રક્રિયા બની ગયેલી છે સતત, અને એમાં જેમ જેમ આપણે સમજી લઈએ છીએ કે બસ એ કામ થઈ ગયું એટલે બધા અટકી ગયા. તો એકાગ્રતામાં શું આવ્યું છે? પ્રક્રિયા છે, પુરુષાર્થ છે. અને એકાગ્રતામાં મનની વૃત્તિઓ ઉઠતી રહે છે. કેમ કે જે મનનો માલિક એ કર્તા બનીને ઉભો રહેલો છે એકાગ્રતામાં, અને એટલે તો નોખું દેખાય છે, પરિચિંતા આવે છે, એટલે જુદા જુદાપણાનો ભાવ ઊભો થાય છે, કારણ કે કર્તા બનેલો છે માલિક. એટલે એકાગ્રતા અને ધ્યાન એ બંનેની સ્થિતિ અલગ છે. એકાગ્રતામાં પુરુષાર્થ હોય, મનની વૃત્તિઓ હોય, કર્તા ભોગતાપણું આવી જાય એકાગ્રતા થયા પછી, અથવા એકાગ્રતા જબરજસ્ત થાય નહીં. પણ એકાગ્રતાની પરાકાષ્ઠા ક્યારે થાય છે? જ્યારે ધ્યાનની સ્થિતિ પ્રગાઢ બને, ત્યાં બધું અખિલમ મધુરમ એક જ બધી વૃત્તિઓ જામી ગયેલી હોય. એકાગ્રતામાં પુરુષાર્થથી જમાવાની હોય છે, પેલી જામી જાય છે ધ્યાનથી. ધ્યાનમાં શું હોય છે? સતત પોતાને જ જોવાનું હોય છે. જગત બધું હોય ભાસતું હોય, પ્રતીતિ માત્ર થઈ જાય, સતત પોતાનો જ ભાવ થઈ જાય છે. એ સ્થિતિ છે. બધી વૃત્તિઓ જામી ગયેલી હોય તે સ્થિતિમાં ફરીથી મનની વૃત્તિઓ પાગરતી નથી. એ પ્રગાઢ ધ્યાનની અવસ્થા છે. એ દશામાં કરતા છતાં અકર્તાનો ભાવ, કે નવી વૃત્તિઓની પરિચિંતા ઊભી થતી નથી. વ્યુત્થાન હોય છે, સહજ સ્ફૂર્ણ હોય છે, ત્યાં વૃત્તિ નથી હોતી. ત્યાં જેટલા કામો થાય છે જ્ઞાનીને, તો એ સ્ફૂર્ણાથી જ કામ ચાલતું હોય છે. એમ એટલે સાક્ષીની મસ્ત દશા કહેવાય છે. ધ્યાન કહો કે સાક્ષીની સારામાં સારી દશા કહો, પ્રગાઢ ધ્યાનની અવસ્થા. હવે એકાગ્રતા કેળવાયેલું આપણું હોય છે, ત્યાં ગુણના પ્રભાવથી વૃત્તિઓ વિશેષ થઈ જાય છે, અને એ કાયમ રહે છે. પણ જ્ઞાનીને કોઈક વખતે પ્રારબ્ધના આધારે કદી ક્યારેક વૃત્તિ વિશેષ થઈ જાય. અંતઃકરણની નોખાપણું દેખાડી દે, ઓચિંતાનું કંઈક દેખાડી દે બનાવ, ક્રોધનો કે પ્રેમનો કે ભાવનો કે કરુણાનો કે દયાનો, બધા. તો એ ગુણના પ્રભાવથી વૃત્તિઓ ક્ષણિક કોઈ વિશેષ થઈ જાય અને તરત જ પાછી વ્યાપકતા બની જાય, અપરિચિંતા થઈ જાય. એટલે જામી ગયેલું મન એટલે અમન બને છે. અમન સતત સચ્ચિદાનંદ કાયમ માટે છું, ચેતન છું, અને ઠોસ અને ભરપૂર છું. એ ભાવની એક દશા બની જાય છે આત્માની. અને એ દશાની અંદર જ્ઞાનીનું જીવન જે છે, તો એ જે સતની ગતિ છે એ પ્રેમ છે. એમાં એ દશામાં એ પ્રેમ એટલે નિર્વિકાર, નિરાકાર. તો નિર્વિકાર અને નિરાકારનું એક પ્લેટફોર્મ, એક આંગણું હોય છે. એ આંગણામાં અભિવ્યક્તિ હોય છે પ્રેમની, સત તરીકેના પ્રેમની. એ જ્ઞાનીનું જીવન, કે બીજું મેરે અપને સિવા કુછ રાહી, અને મારા સ્વરૂપ સિવાય બીજાના કોઈનું કાંઈ છે જ નહીં, બધા મારા રૂપે છે. એટલી બધી વ્યાપકતા થઈ જાય, ક્યાંક ક્યાંક વિશેષ ભાવ આવી જાય તો તરત જ લીટી આકાશની લીટી બની જાય. એટલી અપરિચિંતા હોય કે જામી ગયેલું મન હોય,
અમન બની ગયેલું હોય અને સતત પોતાના સ્વરૂપનું લક્ષણ પોતાનામાં ભાવમાં પકડાયેલું હોય, બીજો ભાવ ના થતો, અને એવી પોતા જે બ્રહ્મનિષ્ઠની ગતિ છે એની અંદર પ્રેમનો પ્રવાહ વહેતો રહેલો છે, અસ્ખલિત વહે છે. પોતાનું હોવું છે નિર્વિકલ્પ નિરાકાર અને સચ્ચિદાનંદ. તો એવી એક દશા છે એ બ્રહ્મનિષ્ઠની પ્રેમ સાથે જીવનની એક પ્લેટફોર્મ છે, એ દશા છે, અને ત્યાં પ્રેમ અભિવ્યક્ત થાય છે, બીજું કશું નથી થતું. અને એ પ્રગટેલો પ્રેમ બ્રહ્મનિષ્ઠનો એ જીવનના લીલા રૂપે અને પરમાત્માની કરુણાથી પોતાને બાથમાં લઈ લીધો પરમાત્માએ, તો જીવનની લીલા રૂપે વરદાન રૂપે મળે છે અને ભગવાન તરફથી એવો પ્રેમ. બહુ ભાગ્યશાળી મહાપુરુષો હોય, પ્રેમનું પ્રાગટ્ય છે અને એ પ્રેમ જ જીવન છે. એના માટે પ્રેમના પ્રાગટ્ય સાથે પ્રેમ જ જીવન છે, પ્રેમમય જીવાય. તેને હું તું મારા તારાનો ભાવ અંદરથી હોતો નથી, એ બીજાપણાનો ભાવ બહારને લાગતો હોય તો અંદર એનો પ્રેમ હાજરે હાજર હોય, એ કરતા છતાં કરતા એ હોય એમ. તો આવા મહાન પ્રેમનું પ્રાગટ્ય થઈ ગયેલું એવા મહાપુરુષોને તો આપણે દંડવત પ્રણામ કરવાનો હોય, સાથે સાથે એ સ્થિતિ બને એટલા માટે પુરુષાર્થ એ દશા માટે, ને મુમુક્ષા વધે છે એટલે એ થાય છે. પણ એકાગ્રતા તે ધ્યાન નથી, એ એક મનની ક્રિયા છે, અને ધ્યાન એ ચેતનાની વ્યાપક અવસ્થા છે, દશા છે. તો આવી દશામાં ઉત્થાન પામ્યા વગર માનવ જાતિનો કોઈ પણ સમસ્યાઓનું કોઈ નિરાકરણ નથી આવતું, હલ નથી થતી કોઈ પણ સમસ્યાઓ, થશે નહીં કોઈ દિવસ. મનની પેલે પારે શું છે એને શોધવાની સતત ઝંખના હોય, સતત એનો મુમુક્ષા હોય, રહી ના શકાતું હોય, એવી ઝંખના બની હોય તો આ કાર્ય બને જ છે. જે બનાવવું છે તે આપણે, કે મનની પેલે પારે શું છે, અને તે શોધવાનું જ છે, એના સિવાય જપવું જ નથી. આ અંદર આગ ઊભી રહેલી હોવી જોઈએ જ્યાં સુધી પાર ના આવે ત્યાં સુધી. તો જેને આ ઝંખના નથી થતી એવી, ત્યાં સુધી આ પરમ દશા પ્રાપ્ત નથી થતી. મૂળ વાત અહીં વૃત્તિ વિરામ પામી જાય છે, એટલે આખું જગત સ્થિર બની જાય છે. ના કુછ હે ના હુઆ ના હોવન હાર, એવી યથાર્થ ભૂમિકા અંદરથી હોય છે. વૃત્તિ વિરામ પામે છે તો બાકી બધી ક્રિયાઓ બધી જે કઈ છે જાત જાતની અનેક પ્રકારની, તે સહજ રીતે થવા લાગે. ક્રિયાઓ દેખાય ખરી, ક્રિયાઓ બંધ ના થઈ જાય, પણ સહજતા અંદર એ પોતાને જ ખબર પડતી હોય. અને જો સહજતા વગરની ક્રિયાઓ થતી હોય તો એ અંતઃકરણની અશુદ્ધિ. સહજતા અંદર હોય, ક્રિયાઓ તો એકની એક હોય, એક અસહજ ક્રિયાઓ અને એક સહજ હોય. અસહજ ક્રિયાઓ હોય તે અંતઃકરણની અશુદ્ધિ હોય, સહજ ક્રિયાઓ હોય તે અંતઃકરણની શુદ્ધિ હોય. અંતઃકરણની અશુદ્ધિ સહજ અવસ્થામાં થતું તો તે નથી, પણ વૃત્તિ કાયમ એમાં વિરામ પામેલી હોય છે. વૃત્તિ કાયમ વિરામ પામવી એ પોતાને ખ્યાલ અંદરથી આવે, એની ખોજ હોય. જો વૃત્તિ કાયમ વિરામ ના પામેલી હોય ત્યાં સુધી અંતઃકરણ પુરુષાર્થી હોય છે, એમાં જડતા રહે છે, દેહ ભાવ રહે છે, અને તે બધી અંતઃકરણની અશુદ્ધિ છે. એટલે દેહ ભાવના સંસ્કારોથી જીવન
દેહ ભાવના સંસ્કાર વગરનું જીવન એ પોતાને જ દેખાતું હોય. ફરક એનો છે, બારે ના દેખાય કોઈને, કારણ કે બધાને બારે દિવ્ય ચક્ષુ ના હોય, વિવેકની દ્રષ્ટિ ના હોય બધાને. દેહ ભાવના સંસ્કારો વાળું જીવન છે કે સંસ્કાર વગરનું જીવન છે? દેહ ભાવના સંસ્કારો વાળું જીવન હોય તો પોતાને ખામી દેખાતી હોય પોતાને, અને જગતની દેખાતી હોય. દેહ ભાવના સંસ્કાર વગરનું જીવન હોય તો એને પોતાની ખામી ના દેખાતી હોય, બીજાની ના દેખાતી. દેહ ભાવના સંસ્કાર વાળા વગરના જીવનમાં બીજાની કોઈ ખામી ના દેખાતી. બોર્ડ બદલાઈ ગયું હોય ને આખું. દેહ ભાવના સંસ્કારમાં આગ્રહો થાય, એ કાર્યમાં કરતા પણ આવે, અહંકારમાં જીવન જીવાય, અને પેલામાં બ્રહ્મભાવથી પ્રેમમય જીવન બને આખું. એ બંનેની સરખામણી આપણે કરવાની છે દરેકે પોતે પોતાનો ગુરુ. જ્ઞાનમાં જ્ઞાનીને બીજાનો અજ્ઞાની છે ને બીજાનું અજ્ઞાન નડે છે એવું ના બનતું હોય જ્ઞાનમાં. કેમ કે બધી દ્રષ્ટિ અંદરની પરમાત્મામય હોય. કૃષ્ણ ભગવાનની અંદરની દ્રષ્ટિ સતત પરમાત્મામય હતી. બારે તો કેટલું ઘણું કર્યું એમણે. એટલે બધે પરમાત્મામય જીવન બનતું જાય છે. એક દશા પોતાની બનેલી હોય તો જાગ્રતમાં સજગતા તે કે પડદા રૂપે એક પડદો, એક એની ઉપર પડે છે પ્રકાશ, પડદા ઉપર ને એની અંદર આવે છે ફિલ્મ. બધા પડદો છે એક પ્લેટફોર્મ છે. બુદ્ધિ એવી પડદા જેવી બની ગયેલી હોય, અક્રિય અકર્તા ભાવની. ચેતનનો પ્રકાશ એમાં સ્થિરતામાં ચેતનનો જ છે એમ ઝીલાતો હોય, અને એમાં આવતા જતા ચિત્રો ના ઝીલાતા હોય બુદ્ધિમાં. પ્રકાશ આવે છે તો મારામાં આવે છે, પણ જ્યારે પ્રાગટ્ય હોય છે ત્યારે હું અને એ પ્રકાશ એકરૂપ થઈ ગયેલા હોય એવું બુદ્ધિથી થઈ જાય. બુદ્ધિ મરી જાય, મટી જાય એમાં. એ પડદા રૂપે એક પાટિયું બની ગયું છે, આખું પ્લેટફોર્મ બની ગયું છે બુદ્ધિનું. એમાં ચેતનનો પ્રકાશ ઝીલાય છે એ ખબર પડે છે. સજગતા એ હોય એક જ પ્રકાશની ઉપર જ દ્રષ્ટિ હોય તો સજગતા એ હોય કે ચિત્રો ફિલ્મો બધા મારામાં નથી, મારા ઉપર આવે છે જાય છે, અને એ ફિલ્મ ચાલે છે. તે ફિલ્મ રૂપે છે બધું. એમાં હું ભળી ગયો છું ને મને સુખી દુઃખી થાય છે એવું ના બને. એને બધું જ આવવા જવા વાળું, અને હું ભેગો નહીં. બધી આવન જાવન છે એ 52માં, અને આવન જાવન મટે 52ની બાદ. તો આ જે છે આવન જાવનને હું જોતો રહું સાક્ષીથી, ક્યાંય કરતા ન બન્યો હોઉં, પૂર્ણ પોતાની દશામાં પૂર્ણ સાક્ષી ભાવમાં. તો પૂર્ણ સાક્ષી ભાવ બની રહે. અડધી અધૂરી દશામાં સાક્ષી પાછો ફૂટી જાય, કૂદકો મારી જાય પાછો. એટલે એમાં શું સતત નિષ્ઠા ના કરી હોય તો સાક્ષી ફૂટે. એટલે સાક્ષી ફૂટી જાય તો કેસ આખો રફે દફે થઈ જાય છે. જીવનનો સાક્ષી જે છે એ ના ફૂટવો જોઈએ. આપણી અજ્ઞાન દશાથી ઊભી થયેલી જ્ઞાતિ, જાતિ, વર્ણ, નામ, સંબંધો આ બધામાં સાચું માની લે તો એ સાક્ષી ફૂટેલો અધૂરીઓ છે. અજ્ઞાન સાથે ભળી અને ભેગો રમતો રમવા લાગી ચેતન. સાક્ષી ના ફૂટે તે સાચું પ્રાગટ્ય થયું હોય એમ લાગે. કાયમ સાક્ષી ફૂટે નહીં અંદરથી.
તો બાકી બધું વિરામ થઈ જાય છે આખું. આપણે ઊભું કર્યું છે ને અજ્ઞાનથી, એટલે બધું ઊભું થયું છે નહીં એની સત્તા કોઈ બહાર નહીં. બીજો છે કે બીજો દુઃખી કરે છે, પ્રકૃતિ નથી સારી, સ્થાન નથી સારું, એ બધું આપણું ઊભું કરેલું છે. મન કે હારે હાર અને મન કે જીતે જીત એવું થાય છે આમાં. બાકી બધું વિરામ થઈ ગયેલું થઈ જાય, જામી જાય. જો પોતે ભેગો જોડાય છે એટલે બુદ્ધિ સાથેની ચેતના જેને પોતે છું એવું માની લીધું છે. સદા બહાર, સદા અમર ધર્મી, કાયમ માટે ચેતન હોય, ટેમ્પરરી ના હોય કાંઈ. આવી પોતાની દશા માટે કરીને પુરુષાર્થ કરતા રહીએ. એક દશાને પકડવાનો પુરુષાર્થ થાય ને સાથે સાથે પેલો થતું જાય બધું ખરવાનું. આ ખોટું બંને એક કામ સાથે થતા હોય છે. સચ્ચિદાનંદ ભગવાનની